આપી દીધા પપ્પાને ચશ્મા? ચશ્મા આપી દીધા. અને પપ્પાની દવા? દવા ક્યાં લાવવાની? દવા મેં કીધું, એમને પૂછ્યું તો મારી સાથે ગુસ્સામાં વાત કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારી દવા હું જાતે લઈ આવીશ, તમે ન લાવતા. તો મેં ના પાડી દીધી. તમે ગુસ્સો કર્યો તો? મેં ગુસ્સો નહોતો કર્યો, મેં તો સમજાવ્યા એમને કે તમે લોકો સમાધાન કરી નાખો, આ સારું ન કહેવાય. હું અને સુષ્મા તમારું કેટલું ધ્યાન રાખશું, અમારે પણ ઘર છે, અહીંયા કંઈક જવાબદારી હોય તો અમે ને સુષ્મા ન નીકળી શક્યા તો તમારું કોણ કરશે? જો આદિ, તમને ખબર છે ને હવે પપ્પાની ઉંમર થઈ અને હવે એમનો આવો ચીડચીડિયો સ્વભાવ છે જ, તો બે શબ્દ તમને કહી દીધા હોય તો સાંભળી લેવામાં શું વાંધો છે તમને? સાંભળી જ લીધા મેં. પણ તમે ગયા પાછા દવા લઈને નહીં ગયા ને, એમણે ના પાડી એટલે તમે ઘરે આવતા રહ્યા. હા, આવતો રહ્યો. સીધી જ વાત છે ને, ના પાડે એ વસ્તુ શું કામ કરવી જોઈએ? અને તું જે કહે છે કે એમની ઉંમર થઈ ગઈ છે, એમનો સ્વભાવ ચીડચીડિયો છે, અરે એવું નથી. આ જવાનીથી આયલું આવે છે, એમની તણી હા એ મુકતા જ નથી. આ દાઢી ધોળી થઈ ગઈ પણ છતાંય એનો ગુસ્સો નથી જતો. આદિ, તમે છે ને ગમે તેમ ના બોલો મારા પપ્પા વિશે. હવે આપણે એમનું ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે એમનું ધ્યાન? બધી જવાબદારી આપણે લેવાની જરૂર નથી માથે. જો એમને પોતાની ચિંતા હોત ને તો એવું કઈ કરત જ નહીં. તારી મમ્મીને મનાવીને ઘરે પાછા લઈ આવ્યા હોત, પણ તારા પપ્પામાં બુદ્ધિ ક્યાં છે? જો આદિ, ગમે તેવું ના બોલો. આવું આપણા જ ઘરે બન્યું હોય તો તમે એમ કરત પપ્પા સાથે? જો મારે તારી સાથે ખોટી બકવાસ કઈ કરવી નથી. મેં દવા માટે મને ના પાડી એટલે હવે હું દવા દેવા નથી જવાનો, અને એમ પણ કહી દીધું છે કે તમે ન આવતા તો હું હવે નહીં જાઉં. આદિ, એ તો બોલે ગુસ્સામાં, એનો મતલબ એમ થોડી છે કે આપણે એમની બધી વાત માનવાની. તમને ખબર છે ને, અને એમને ખબર છે કે એમના ઘરે જયા વગર આપણને નથી ચાલતું. અને તમે એ તો વિચારો, મારા પપ્પા આટલા વર્ષોથી એકલા રહે છે, એટલે જે માણસ એકલું રહેતું હોય ને એ થોડું આમ ચીડચીડિયું થઈ જાય. થોડી વાતે ગુસ્સો આવે એમને. માની લઈએ કે આવે, પણ ગુસ્સો ગુસ્સાની રીતે રખાય. આ ગમે તેની ઉપર ગુસ્સો ઠાલવી ના નાખાય. અને તને જો એટલી બધી દયા આવતી હોય ને તો તું જા, મારે નથી આવવું. એટલે તમે નથી આવવાના એમ ને? નહીં, તારા પપ્પા છે ને, અને એમ પણ આ જમાઈ તરીકે મને કઈ એટલું બધું માન મળતું નથી. તને જ તે મારી દીકરી કર્યા કરે છે. આદિ, તમે થોડું તો સમજો. એક તો મને ખબર છે મારા પપ્પાને થોડો ઘણો ઈગો છે, પણ એનો મતલબ એમ તો નથી ને કે આપણે એમના પર છોડી દેવાનું. સમજો કાલ ઉઠીને કદાચ કંઈક મારા પપ્પાને થઈ ગયું તો આપણે જ જવાબદાર હોઈશું. મારા પપ્પા દવા નહીં લે ને તો એમની તબિયત વધારે બગડશે. નથી જ લેવાના. એનો સ્વભાવ તું મારા કરતા સારી રીતે ઓળખે છે. એકવાર એ બોલે એ કરીને રહે. હા, ખાતા હશે વળ ઘરમાં. આદિ, ચલો ને આપણે જઈને એમને દવા આપીને આવીએ. જો હવે કંઈ બોલશે ને તો હું કહી દઈશ એમને કે તમે આદિને છે ને આવું ગમે તેમ ના બોલો. પ્લીઝ આદિ, મારી માટે થઈને તો ચલો. હંમેશા છે ને તારા પપ્પાનો જ પક્ષ લે છે. ક્યારેક છે ને તારા પપ્પાને હું મારીશ. કંઈ પણ શું બોલો છો? ચાલ ચલો, પપ્પાને ટાઈમ પર દવા આપવી પડશે. અશોકનો ફોન પણ નથી આવ્યો. હું એને સામેથી ફોન તો કરું. કાપી નાખ્યું. ઉપાડ. ફરીથી કાપી નાખ્યું. અશોકને શું થઈ ગયું છે? મારો ફોન કેમ નથી ઉપાડતા? ફોન સ્વિચ ઓફ પણ કરી દીધો. સાચે અશોકને મારા કરતા એના ભાઈ પ્રત્યે વધારે પ્રેમ છે, અને ભાઈ પ્રત્યે પ્રેમ હોવો પણ જોઈએ, એમાં પણ ના નથી. પરંતુ આટલા ટાઈમથી અમે લોકો રિલેશનશિપમાં છીએ અને એ મારી સાથે આવું કઈ રીતે કરી શકે? એક વખત ખાલી ફોન ઉપાડી મારી સાથે વાત તો કરી હોત, પણ નહીં. મતલબ હવે એ ફાઇનલ છે કે એ મને ક્યારેય નહીં મળે. તો પછી જિંદગી જીવીને મારે શું કામ છે?
આ જીવનમાં મને ક્યારેય કશું મળ્યું જ નથી. ના તો મને મારા પપ્પાનો પ્રેમ મળ્યો. નાનપણથી હું મારા પપ્પાના પ્રેમ માટે તરસતી રહી, અને ના તો મમ્મીનો. મમ્મી હોવા છતાં પણ એ મને સમજતા નથી. આના કરતા એ જ સારું છે કે હું મરી જાઉં. હે ભગવાન, મને માફ કરજો, પરંતુ આના સિવાય હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એય, શું કરશો આમાં શું છે ઈ તને કાંઈ ખબર છે? ખબર છે એમાં શું છે, એટલે જ પીને હું મારો જીવ દેવા જતી હતી. તારા જીવ દઈ દેવાથી જો બધી વાતોનું સમાધાન થઈ જતું હોય ને તો મેં કહ્યું ને જઈ જીવ દઈ દીધો. તો આ તારા બાપાનો ને મારો ઝઘડો હાલે છે ને એ વાતમાં, પણ જીવ દઈ દેવાથી કાંઈ સમાધાન નથી આવતા વાતોના. એ બેહી અને શાંતિથી એના રસ્તા કાઢવા પડે છે. હા, આ જ વસ્તુ હું તમને સમજાવતી હતી, પણ નહીં. તું જા, તું નીકળી જા, તું આમ કર, તું તેમ કર. એક વખત પણ મારી વાત ના માની. આ તમારા અને પપ્પાના ઝઘડામાં મારો અને બેનનો શું વાંક છે? હા, મેં શું ગુનો કર્યો છે? મારા હાથમાંથી મારો પ્રેમ પણ છીનવાઈ ગયો. ના તો મને પપ્પાનો પ્રેમ મળ્યો, ને આ સરખો તમારો પ્રેમ મળે છે. બાળપણમાં મારા પિતાની છત્રછાયા, મતલબ કે મારા પિતાનો પ્રેમ મારીથી છીનવાઈ ગયો. મોટા થઈને મેં જેને પ્રેમ કર્યો એ પ્રેમ પણ મારી પાસેથી છીનવાઈ ગયો. તો પછી આ જીવનમાં હવે મારી પાસે વધ્યું છે શું? કારણ કે જે વસ્તુ હું તમને કહેવા માંગુ, જે વસ્તુ હું તમને સમજાવવા માંગુ, એ વસ્તુ પણ તમે સમજતા નથી. તો આની કરતા બેટર છે કે હું મરી જાઉં, મારો જીવ દઈ દઉં, એટલે તમને બધાને તો શાંતિ થાય. આ છોકરીને તમારે હું સમજાવું? મારો પ્રેમ ને મારા બાપનો પ્રેમ, મારો પ્રેમ ને મારા બાપનો પ્રેમ, એ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. હદ થઈ મમ્મી. હવે છેલ્લો મારો તમને સવાલ છે. નહીં માનો ને તમે? નહીં માનો ને? ના. તો લાવો, મને મારો જીવ દઈ દેવા દો. કારણ કે આજ પછી તમે તમારી આ દીકરીને ક્યારેય જોઈ નહીં શકો. તમારે મારી વાત નથી જ માનવી. એક વખત નમતું મૂકવામાં તમારું શું જાય છે? ભલે એ સામેથી ન આવ્યા, પણ તમે તો આવી શકતા હતા ને. લાવ હવે હાલ મારી પાસે. તને કાંઈ મેં આવડી મોટી આદી જોવા હાટું નહોતી કરી બેટા. અચ્છા, મતલબ કોઈ સંજોગે તમે મારી વાત નહીં માનો? ના. હા, ક્યાંથી માનો? તમને તમારી આ દીકરીનું પેલીનું તો જવા જ દો, કારણ કે એ તો પપ્પા સાથે રહીને મોટી થઈ છે. તમે મને મોટી કરી છે. તમારો ઈગો દર વખતે આડો આવે છે. પપ્પા સામે નમતું મૂકવામાં તમને તમારો આ જ એટીટ્યુડ નડે છે. કોઈ દિવસ તમે અમને પૂછ્યું છે કે અમારી ઉપર શું વીતે છે? ગમે ત્યાં બહાર જઈએ, બધા સંતાનોને પોતાના મા બાપનો સરખો પ્રેમ મળતો હોય છે, પરંતુ અમારે પિતા હોવા છતાં પણ બાપનો પ્રેમ નથી જોયો કોઈ દિવસ. કે નથી બાપે કોઈ દિવસ હાથ મૂકીને પૂછ્યું કે બેટા, તને એ કઈ વસ્તુની જરૂર છે? તને એ કઈ વસ્તુની તકલીફ છે? કે તારે શું જોઈએ છે? મોટી બેનના પણ લગ્ન થઈ ગયા, ત્યારે મા તરીકેની ફરજમાં તમે કોઈ દિવસ એને નથી પૂછ્યું કે દીકરી તારા લગ્ન છે તો તને આશીર્વાદ આપવા માટે હું આવું? કારણ કે જ્યારે દીકરીના લગ્ન થતા હોય છે ને, ત્યારે સર્વપ્રથમ તેની બાજુમાં તેની મા હોય છે. પણ નહીં, તમને તમારો ઈગો જ વધારે વાલો છે. એ જ ઈગોના ચક્કરમાં જીવનમાં તમે તો ખોતા ખોશો બધું, પણ અમારે પણ અમારી જિંદગી ખોવાનો વારો આવશે. એટલે લાવો, તમે દઈ દો. છોડો મમ્મી, નહીં માનો ને તમે? લાવ. કયું ને હું મારું કરશો? મેં તને આદી જોવા હાટું નહોતી મોટી કરી આવડી. તું મારો જ વાંક કાઢશો ને? પણ ના, મારી એકલીનો વાંક નથી. મારી સામે તારા બાપનું એ સોમાને એણે એમનેમ રાખ્યું છે. એણે કોઈ દી પાછું વળીને જોયું કે મારી ઘરવાળીને મારી દીકરી શું કરતા હશે?
કેવી રીતે રહેતા હશે, એ બે એમના પેટ પોષણ માટે હું કરતા હશે, આપણે ભરણ પોષણ કેમનું કર્યું છે ને એ તો તને ખબર છે ને બેટા. મમ્મી મને બધી જ ખબર છે, પરંતુ એક વખત સામે જઈને વાત કરવામાં આપણે નાના નથી થઈ જતા. મારી ખાतिर તમે ચાલો અત્યારે અને એમની સાથે વાત કરો. હું તને એ જ કહું છું દીકરા, કે જો તારું મન રાજી રહેતું હોય ને તો આજે તારી ખાतिर હું તારા બાપની સામે નમવા તૈયાર છું. મારું સ્વમાનું એક બાજુમાં મૂકી દઉં છું દીકરા. હાલ. ચાલો મમ્મી. આ તબિયત 2-3 દિવસથી ખરાબ છે ને મેં આદિકુમારને વળમાં ના પાડી દીધી કે દવા તમે નહીં લાવતા, હું જઈને લઈ આવીશ. પણ મારા ટાંગા ક્યાં હાલે દવાખાને જવા, માથું ફૂલ ફાટે. ભગવાન, આ શું થઈ રહ્યું છે કંઈ ખબર પડતી નથી. લાગે શરીર ઠંડુ પડી ગયું. ખરાના કરતા તો હું ધીમે ધીમે મેડિકલ સ્ટોરમાં જઈને દવા લઈ આવ્યો હોત ને તો અત્યારે પીડા ન ભોગવવી પડી હોત. માથું પર અંધારા આવે છે. પપ્પા, શું થયું? પહેલા તો તમે અહીંયા બેસો. શું થાય છે તમને? થાય છે તમને? હવે તમે મને પૂછો શું થાય છે? બસ આવીને તમને દવા લેવા જવાનું કીધું હતું ને, ખીજાઈને વયા ગયા. અને હવે લાવ્યા હોય ને તો નથી લેવી તમારી દવા, ભલે હું મરી જાતો. પપ્પા, શું કામ આમ બોલો છો? તમને ખબર છે આદિ તરત દવા લઈને આવ્યા હતા અને આદિએ મને કીધું કે પપ્પા આમ બોલે એટલે કદાચ દવા નહીં લે, એટલે મને લેતા આવ્યા સાથે. તમે ઊભા રહો, હું પાણી લઈને આવું. તમે જ મને ના પાડી હતી કે દવા ન લેવા. તમે જ મને ના પાડી હતી કે દવા ન લાવતા, તો હું શું કરું? આ તે ના જ પાડે ને. તમે કેટલો ગુસ્સો કરતા હતા મારી ઉપર. વાહ! અને તમે? લો પાણી, પહેલા દવા લઈ લો. પપ્પા, લો પાણી, પહેલા દવા દવા લઈ પી લો, લો. તમારી તબિયત ખરાબ થાય છે વધારે. આ છે ને તમે દવા લાવ્યા છો એટલે નથી પીવાની થતી મારે દવા. પપ્પા, હવે જીદ છોડો. આમ નાના છોકરાની જેમ જીદ ના કરો તમે. મને છે ને આ તમારો સ્વભાવ જ નથી ગમતો. અભિમાન કરું, શાનું અભિમાન પપ્પા? એક કામ કરો, અમે અહીંયા બેઠા છીએ, તમે જાઓ દવા લઈ આવો અને પછી આવો. જાઓ. તમને ખબર છે ને પપ્પા કે તમને પગે તકલીફ છે, તમે આટલી દૂર નથી જઈ શકતા. આ દવા છે ને તમે મને જે પૈસા આપ્યા હતા ને હું એનાથી લાવી છું, હું આદિના પૈસા નથી લાવી. હા હા તો ઠીક, બાકી છે ને દવા પીવાની મારે થતી નથી. એ ભલે મારે મરવું પડે આજ ને આજ. અરે પણ આ તમારા જ પૈસાની દવા છે, પી લ્યો. લો. હા તો ઠીક છે. હા બાકી તમે લાવ્યા હોત ને તો દવા પીવાની થતી જ નહોતી મને આ ખબર તમારે. જ હતી. વાહ, તમારી તબિયત આટલી બધી ખરાબ છે છતાં પણ આ તમારો સ્વભાવ, આ તણી, આ બધું કેમ મૂકતા નથી? એ મારો સ્વભાવ સારો જ છે. તમને છે ને બધાને વહેમ છે બધો ખોટે ખોટો. એ તો દેખાય છે કે કેવો વેમ છે. હા, તબિયત આટલી બગડી ગઈ હોવા છતાં પણ આ બોલવામાં કઈ તકલીફ નથી. આદિ બસ હવે. કેટલા મેળા ટોળા મારશો? ખબર જ છે ને તમને, તો ઘડી ઘડી સંભળાવવાની જરૂર ખરી? આખા રસ્તે તમે મને એ જ સંભળાવતા આયા છો. આ તો મારે દીકરો નહીં ને એટલે બસ દીકરી ઉપર થોડીક આશા હોય, અને એકલો રહું છું એટલે ત્યાં તો મારી ઉપર કેવું કેવું કહી ગયા મને. પપ્પા, હું છે પણ. અને તું કેમ આટલા વર્ષે આવી? રૂપિયા ખૂટી ગયા? હું કોને હવે દિવાળી તમારા રૂપિયાને? કેમ? હું કાંઈ તમારા રૂપિયા લેવા હાટું નથી આવી, હું આ મારી છોકરીને મળવા આવી છું. હા તને તો કેટલા બાના આવડે.
તને તો છે ને નાડે નાડે ઓળખું છું. એ ગામમાં ક્યાંક રહેતી હતી તો મારી ઓરી રહેવા આવી. રખેને પાછા બોલાવી લઈ મને. મને તો ખબર નહોતી કે તમે અહીંયા રહ્યો છો. ખબર હોત ને તો હું ઈ શેરીમાંય ન આલું. એ તને સારી રીતે ઓળખું છું, નાડે નાડે ઓળખું છું. તું ગામમાં બીજે દૂર રહેતી હતી ને, ઓરી રહેવા હુકમ આવી એ તને ખ્યાલ છે મને. રખેને કદાચ સામે મળે અને સમાધાન કરી લઈ, બોલાવી લઈ મને ફરી પાછી તો. સમાધાન અને તમારી આરે આ મને તો ખબર નહોતી કે તમે અહીંયા રહ્યો છો આ શેરીમાં. નકર હું મારો પડછાયો ન નાખું ન્યા. તમને ખબર છે મારી જુત્તી આવે છે તમારી બાજુમાં રહેવા. આ તો આ છોકરીની બહુ જીદ હતી ને એટલે હું આવી સવાયા. બસ બાના કરતા તો તને જ સારી રીતે આવડે છે. મેં છે ને તને આ ઘરમાંથી કાઢી નહોતી, તું તારી જાતે ગઈ હતી, સમજી ગઈ? હું આ મારી છોકરી હાટુ થઈને આવી છું. બાકી હું કાંઈ તમને નમવા ન આવું. તારે મળવું હતું ને તારા બાપને. મળી લીધું ને, જોઈ લીધું ને એના લખણ કેવા છે. મમ્મી હવે તો શાંતિ રાખો. અને આટલા ટાઈમથી આપણે લોકો આટલા દૂર હતા એટલા માટે થોડું ઘણું મનમાં આવું બધું રહી ગયું હોય, પણ શાંતિથી વાત કરીએ ને તો સમાધાન થાય એમ જ છે. શાંતિ રાખવાનું મને કહેશો તાર બાપને નથી કહેવાતું? મને કે શાંતિ રાખો અને થોડું થોડું મનમાં રહી ગયું હોય નથી તાર બાપને કઈ ગોહાણું નથી મનમાંથી. એ તારી હાથે સમાધાન છે ને કોઈ કાળે કરવાનું થતું નથી. આ છે ને મેં તને નહોતી કાઢી મૂકી, તું નીકળી ગઈ ત્યાંથી, સમજી લે? ના ના એ તો છોકરી આગળ તમે તમારું છુપાવો છો કે મેં નહોતી કાઢી મૂક્યા, તારા બાપે જ આપણને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. હું કાઈ નથી ગઈ. મને કાઈ એવો શોખ ન. એ નાની નાની વાતે છે ને તું લોહી પીતી મારું અને ખોટી શંકા કુશંકા કરતી મારા ઉપર. તમે કેવો શું લોહી પીધું છે? હા ઓછું લોહી પીધું છે મેં. હા કાકે મંગાવી તો વડસકા જ ભરે. બધી વાતમાં ટણી ને ટણી. હા તે રૂપિયા કમાઈને લાવતા હોય ને તે ખબર પડે, પરસેવો પાણી લાવતા હોય. તમારે તો બધા વાપરવા હોય પાણી જેમ. એમ થોડા રૂપિયા તમને આપી દે બધાય. તમે કે ખોટા વેડફી નાખ્યા પાણી જેમ વાપરે ઘરમાં જોઈ તો જોઈ. એ રૂપિયા વાપરતી હતી ને વેડપતી હતી એટલે તને આપતો હું. હા કોઈ હિસાબ આપતી હતી ક્યારે તું મને? ના રે ના ધણીને શેનો હિસાબ દેવાનો હોય? આદમી ઉઠીને હિસાબ માંગે તો થઈ ગયું. લે, નગર શું કામ કરવા? બસ રૂપિયા વાપરવાના, હિસાબ કઈ આપવાનો નહીં. એમ થોડું હાલતું છે ઘરમાં વાત કરો છે. તે હું કે કોઈ બીજા નહોતી લઈ આવતી. તમે મારી આગળ હિસાબ માંગો, શરમ તો કરો. તે મારી પાસે જહાજ નહોતું કે હું ખંખેરી તને આપ્યા કરું રૂપિયા. તે ઈ છે ને બસ આખી જિંદગી રૂપિયા વાપરવા સિવાય બીજું કઈ આવડ્યું જ તને? મમ્મી કેવી રીતે વાત કરો છો? બંધ કરો ને. મને વાત કરવાનું ન શીખવાડ. હવે સાંભળ હું થયું તું ઈ તને કહું. આ તાર બાપા છે ને એને મારા બાપાને લાફો માર્યો હતો. હા ખોટી વાત કરે છે, એક નંબરની ખોટી છે તું. હા ખોટાડી. હા, તોય હાચા તો તમે જ છો. પછી કઈ માં એવું સહન કરે કે એના બાપને માર્યો હોય ઈ ધણી આરે ઘરમાં રહે? પપ્પા વાત કરે છે તે? તમે હાથ ઉપાડ્યો તો દાદા પર. અરે બેટા મારો કોઈ વાંક નહોતો. બસ એ તો ગરમા ગરમીમાં મારે. આદિ આ શું કરો છો તમે? ક્યારના બોલી બોલીને બાંધે છે, આ ગળું રહી જશે. એના કરતા હથિયારોથી બાંધો ને તો વાત જ પતી જાય. એ આ તારો વરે કઈ હારો નથી, પાછો બળતામાં ઘી નાખે છે ઓલાવાના બદલે. મૂકો એ બધી વસ્તુ. આદિકુમાર તમને આ શું ઉજે છે? તમને આ કે રમત થઈ રહી છે અમારી? પપ્પા તો હું પણ એ જ કહું છું તમને કે આ કોઈ રમત નથી જે તમે વર્ષોથી રમતા આવ્યા છો. કેમ? હા તમે સામે સામે બોલી લીધું, વર્ષો પહેલા પણ ઝઘડી લીધું, અને આ લોકો મોટા થઈ ગયા, તમારી પણ ઉંમર વીતી ગઈ, છતાં પણ એ જ હાલત, એ જ દિવસ, એ જ વાતો. ક્યારે પોતાની જાતને સમજાવશો કે એકબીજાને સમજશો? હા બધું હું કહેતા સારો ન લાગુ. સાસુમાં આ જમાઈ બહુ કડવા છે. આ બટકું ભરે ને તો લોહી ના નીકળે પણ ઝેર ચડી જાય. સાચું કહું છું તમને. હા પપ્પા આદિ સાચું જ તો કહે છે. આ ઉંમરે પણ તમે આવી રીતે બાજો છો જે પહેલા બાજતા હતા. અરે માન્યું કે તમે દાદાને લાફો માર્યો, પણ કઈ દીકરી એવું હશે કે જે સહન કરે? આજે આદિ કઈ તમને આટલું પણ આડું અવડું બોલે છે ને તો હું એમની સાથે ઝઘડી લઉં છું. 2 દિવસ સુધી વાત નથી કરતી અને તમે તો દાદા પર હાથ ઉપાડ્યો. તો કઈ દીકરી સહન કરે કે આજે મારા વરે મારા બાપ પર હાથ ઉપાડ્યો? નહીં સહન કરે. મમ્મીની જગ્યાએ હું હોઉં ને તો હું પણ ઘર છોડીને જતી રહું. પપ્પા તમે એક વખત પણ ના વિચાર્યું? તમારી બંને ફૂલ જેવી દીકરીઓ હતી. તમે અમારા બેની સામે એક વખત ના જોયું. આ તમારા બંનેના વાદ વિવાદમાં અમને બંનેને મા બાપના પ્રેમથી વંચિત રાખ્યા. બેન આટલી મોટી થઈ ગઈ અને આ બધા ચક્કરમાં અમારા બે વચ્ચે પણ વાદ વિવાદ ઊભા થયા. અમે બે પણ એકબીજાને બોલાવતા બંધ થઈ ગયા. આમાં અમારો શું વાંક હતો? આ મારી નાની છોકરી કરીને એ આપઘાત કરવા જાતી હતી ને એટલે હું તમારી સામે નમતું જોખવા આવી. બાકી હું કામ આવું તમારી સામે નમતું જોખવા? તમારે કઈ પડી નથી તો મારે શું પડી છે? જોયું ને પપ્પા,
આજે તમારા નાના અમથા ઝઘડાના લીધે કોઈનો જીવ જાય એ ચાલે? પણ ના, તમને તો ચાલશે. તમારી ક્યાં દીકરી છે? તમે માની જ નથી ને, એટલે એ મરી જશે ને તોય તમને ફરક નહીં પડે. તારા બાપને તો એની છોકરી મરી જશે ને તો હાલશે, પણ એનો અહમ નહીં મૂકે, ઈ તો આમ પકડી જ રાખશે. હે બસ કર હવે, બહુ બોલી લીધું તે. મારી દીકરી જો આવું પગલું ભરતી હોય ને તો એક બાપ માટે એનાથી બીજી મોટી નામોશી કઈ હોઈ શકે? પપ્પા, એટલે જ તો તમને હું ને આદિ સમજાવતા હતા કે સમાધાન કરી લો. શું લઈને જવાના છીએ? આ જે સંબંધ છે ને એ જ કામ આવશે. કાલે ઉઠીને આ પણ લગ્ન કરી લેશે. મારા તો લગ્ન થઈ જ ગયા છે. મમ્મી તમારા કામ આવશે ને તમે જ મમ્મીના કામ આવશો. આ ઉંમરે તમે જ એકબીજાના પડછાયા છો. તો સારું પપ્પા. હા બેટા, ભૂલ મારી છે અને સમયની છે, સંજોગોની છે. બેટા, જિંદગીમાં ક્યારેક એવું ઝેર ઘોળાઈ જાય ને કે વગર વાકે આખી જિંદગી પીતા રહેતા હોઈએ આપણે, પણ એ ખબર ન હોય કે આનું પરિણામ કેવું આવશે, આપણા સંતાનો પર એની કેટલી અસર પડશે, એને કેટલું ગુમાવવાનું થશે. બસ આ તો પતિ પત્નીના ઝઘડાઓ અમારું દાંપત્ય જીવનમાં તિરાડ પડી અને અમારા કારણે તમારે બંનેને એકને માનો પ્રેમ અને એકને બાપનો પ્રેમ ગુમાવવો પડ્યો. દીકરાઓ, મને માફ કરી દો, માફ કરી દો. પપ્પા, હવે આજ પછી છે ને તમારે ક્યારેય ગુસ્સે નથી થવાનું અને પ્રેમથી જ વાત કરવાની છે. અને આ અહમને આજથી જ અહીંયા દાટી દો. હા બેટા, હું મારા જીવનમાં જે મેં જેટલો અહમ કર્યો છે એને હું અત્યારે જ અહીંયા ઓગાળી નાખું છું. બસ આ તમારો પ્રેમ મને મળતો રહે ને એટલે એનાથી મારે બીજું શું જોઈએ? અને મમ્મી, પપ્પા એની ભૂલ સ્વીકારે છે. હજી તમારામાં પણ આટલો ગુસ્સો અને બધું ભરેલું છે. પપ્પાએ હવે એની ભૂલ સ્વીકારી લીધી છે, તો આજ પછી તમારો અહેમ પણ વચ્ચે નડવો ના જોઈએ. આજથી તમે બંને સંપીને રહેજો. અમે તો આજે છીએ ને કાલે નથી. તારી વાત સાચી છે બેટા. આ તું ઝેર પીવાની તૈયારી કરવા માંડી ને તઈ મેં મારો અહમ તો મૂકી દીધો હતો, પણ અહીંયા આવીને તારા બાપાએ મારી હારે ઊંચા અવાજે વાત કરીને તો મારાથી ન રહેવાનું. વર્ષો પહેલાનો જે ગુસ્સો હતો ને એ પાછો મારાથી બહાર નીકળી ગયો બેટા. મારી ભૂલો કબૂલ કરું છું. બની શકે ને તો બંને દીકરીઓ અમને માફ કરજો. અમારા બંનેના ઝઘડાના કારણે એક દીકરી માના પ્રેમથી વંચિત રહી અને બીજી દીકરી બાપના પ્રેમથી વંચિત રહી. કઈ વાંધો નહીં. હવે અમે એકબીજાની માફી તો માગી લીધી, પણ દીકરીઓ પાસે. પણ તમે તમારી દીકરીઓની તો માફી માગી લીધી, પણ તમે સામે સામે ક્યારે માફી માંગશો? મને નથી લાગતું કે તમે લોકો માફી માંગશો. એક કામ કરો, ફરીથી શરૂ કરો. આદિ કુમાર, હવે આની કોઈ જરૂર નથી. તમને ભરાવી દેવું છે કુમાર હવે. અરે ના 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 ના, એવું નહીં કરતા. એના કરતા પપ્પા, હા તમે ગળે મળો તો સાસુમાં કે ઢીલા પડે. હા, આમે છે ને એવું કહેવાય છે કે રાજહટ, બાળહટ અને સ્ત્રીહટ એ આ દુનિયામાં ખૂબ મોટી હોય છે. અને આજે એક સ્ત્રીની સામે એક પુરુષ હારી ગયો. બસ તારી જીત થઈ. પતિ પત્ની વચ્ચે કોઈની જીત હાર ન હોય, બધું સરખું જ હોય. અરે વાહ. પણ આ ડાપણ આવ્યું પણ આટલા વર્ષો પછી આવ્યું ભાઈ અમને બધાને. પણ આપણને બેને તો ડાપણ આવ્યું, પણ આ જોઈને આ લોકોને હોતન સમજવું જોશે ને બધાએ કે આ ઘણા ઘરની અંદર આવા કિસ્સાઓ બનતા હોય છે કા. એટલે પતિ પત્ની સમજી અને આ ઝઘડાઓના નિકાલ લાવજો કે જેવું અમારા બે વચ્ચે થયું અને અમારી બંને દીકરીઓ એક બાપના પ્રેમથી વંચિત રહી અને એક માના પ્રેમથી વંચિત રહી, આવું ક્યારેય તમારા સંતાનો સાથે ન થાય ને એ જરૂરથી વિચારજો. આય સ્વીટુડી, હવે તો ખુશ ને? હા, હવે કાંઈ ચિંતા ન કરતી હો. હવે તો તારા પપ્પા મારી હારે ઊભા છે. અમે બે હારે જઈ અને ઓલો અશોકના ઘરે તારું માંગુ નાખવા જાઉં. હા બેટા.